આને પાછું તમે નો આવ્યું હોય તો ભંગારમાં દઈ શકો. એક જગ્યાએ તો મારી સામે 7-8 માં એક બાંધી દીધા. 7-8 મેં કીધું ભાઈ એક જ આપો. મને કે એક જ ચાલુ છે. તમારું મન ફરી તમારે કલાકાર તો ભજન ગાતો ગાતો આમાં થઈ ગયો. આમાં ન થયું કે મને કે આ ભેગું વ્યૂ જાય ને એટલે મેં કીધું અવાજ જાય આમ. આ તારે બધું મોકલવું થોડું જાય. ગામડે ગામની મેચભાઈ ભંગાર વાળો નીકળ્યો. સે કાય ભંગાર એમાં એક બેન બાવળે નીકળ્યા. એ કે ભાઈ ભંગાર તો ઘણો છે પણ ઓફિસે ગયા. જે ઓલો ફેરી હોય કે કઈ જેવો તેવો નતો. એ કે બેન મને શેઠે ઘરે મોકલ્યો. એટલે મારે મેં તમને કીધું હાસ્ય વસ્તુ એવું છે કે આ બધું ડાયવર્ઝન છે, હાસ્ય વસ્તુ નથી. સીતારામભાઈ અત્યારે આ મીડિયા ક્યાં પગ્યું છે? અત્યારે આ પહેલા હું ફેસબુક બહુ હકારતો અને એમાં આપણા 2000 ભાઈબંધો હોય તેમાં પછા દુશ્મનો હોય. એ હારી ભાઈબંધો હોય ને હારી કોમેન્ટ કરે, વાહ કલાકાર, વાહ ભૂદેવ, વાહ ડાયરો. ત્યાં વળી છે એક કોમેન્ટ એવી હું હાલી નીકળ્યો. આપણે મળવા પડી જાય કોને લખ્યું આ બધા તો કે આપણે ચાક ન હોય ભાઈ. હા અમુક એવા આપણને મળે. એટલે પછી બંધ કરી દીધું કે આ ધંધો જ ન કરવો. આ મીડિયાનો યુગ સારો છે અત્યારે. તમે બોલો આ ક્યાં બીજે બેઠા પ્રોગ્રામમાં ન્યા આપણી સામે જોવે છે. આ મશીન કરીને કેવું માણસ નહીં છે શાંતિથી ઘડી ભરને. અને બધા અત્યારે ઘરમાં બેઠા 4-5 જણા મોબાઈલ એક આમાં મસ્ત. હમણાં એક જણો સાકુ વાસમાં બેઠું ને એમાં ફોટો નતો દેખાતો, ન્યા ઝૂમ કરતો. એ નો થાય છે. સાકુ ફોટો ઝૂમ કરતો હતો. અમુક ને મગજ નથી રહ્યા. શું કરવું? આ મોબાઈલનો યુઝ કરવો, ઉપભોગ ન કરવાનો, ઉપયોગ કરવો. એટલે એક સપા ખરું હું લઈ લઉં પછી બેનને બરાબર ને. એટલે સમયની બધી પ્રમાણે કારણ કે 1:45 થવા આવી ગયો બરાબર ને. એટલે પછી તમારી જેવી મોજ. અમારે નટુભાઈ ક્યાં બેઠા? નટુભાઈ બેઠા ને. હા અમારે કર્મચારીઓને હમણાં એક બહુ સારી ફરમાઈશ મોદી સાહેબે બહાર પાડી હતી. કર્મચારીઓને જેટલા છોકરા હોય ને ફોર્મ ભરીને આપવાનું. એટલા લાખ એને આપે સરકાર. જેટલા છોકરા હોય ને એટલા લાખ સરકાર આપે. પછી એમાં કોઈ તપાસ નહીં કરવાની. તમારે 2 છોકરા હોય ને 5 લખવાની છૂટ. કર્મચારીઓ થઈ ગયા રાજી. કોકે 7 છોકરા લખ્યા, કોકે 10 છોકરા લખ્યા, કોકે 15 લખ્યા, કોકે 15.5 લખ્યા. એ તમારે વિચારવાનું 15.5 કેમ લખ્યા મને બધું ન ખબર હોય. બધું થોડું આપણને ખબર હોય. હા તે પછી ફોર્મ ચેક કરવા એસપી સાહેબ ને ડીએસપી સાહેબ ફોર્મ ચેક કરવા માટે બેઠા. તો આમ જોયું કે 5 છોકરા, 7 છોકરા, 10 છોકરા, 15, 15.5. એમાં એક ફોર્મ આવ્યું, એક જ છોકરો, એક જ. સાહેબ કે આ કોણ છે? કે આમાં ક્યાં કઈ તપાસ થવાની છે? જેટલા છોકરા લખો એટલા લાખ મળે છે ને ખોટા ઓછા હું કામ લખવા? જે એ જમાદાર જ નીકળ્યો બોલાયો કઈ આવે આ એક છોકરો હું કામ લખ્યો? મારે 3 છોકરા છે તો મેં 8 લખ્યા અને ત્યાં એક હું કામ લખ્યો? એ કે સાહેબ પણ તમારા તો લગ્ન થઈ ગયા છે ને. નહોતા છે તોય લખી દે. આમ શું કરો? એટલે આ મજા છે, હાસ્ય રસ ની ડાયવર્ઝન છે. હું હમણાં સુરત જતો હતો ને, મારા ડ્રાઈવરે બરોબર તારાપુર વિટાણ ગાડી ઉભી રહી. મને કે રમણીભાઈ મારા બાપાએ જમીન લીધી, આપણે ચા પીતા જઈએ. મેં કીધું ક્યાં? મને કીધું બોર્ડ માર્યું ડાયા અર્જન. મેં કીધું ડાયવર્ઝન લખ્યું. ડાયા અર્જન નો દીકરો તારા ખોટા સડાવી દે અમને. હમણાં એક ડોક્ટરે બોર્ડ માર્યું હતું, હું તમારું દર્દ કરી ન શકું તો તમને 1000 રૂપિયા આપું અને નહીતર તમારે ખાલી 500 રૂપિયા આપવાના. એમાં એક જણો કહ્યું કે આ ધંધો કરવા જેવો છે સાહેબ, કે આપણું દર્દ ન કરી શકે. અને આવ્યો અને સાહેબ ત્યાં નારી ગળું ઈ છે બોલતા થઈ ત્યારે બોલાય એમ નકર ઈ ક્વોલિટી નીકળે. પણ હમણાં બધું લાગડ છે એટલે પણ છતાં એને કીધું શું થાય કે સાહેબ કોઈ પણ જાતનો મને સ્વાદ નથી આવતો. એવું છે કે આ કમ્પાઉન્ડર 22 નંબરની બોક્સમાંથી 7 નંબરની બાટલી લાવો. કમ્પાઉન્ડર લાવ્યો 22 નંબરના બોક્સમાંથી 7 નંબરની બાટલી લાવો ને એના 2 ટીપા જીભ ઉપર મૂક્યા. ઓલો કે સાહેબ આ તો પેટ્રોલ છે. એ કે તને આવે છે સ્વાદ આવે છે? સ્વાદ આવે છે લાવો 500 રૂપિયા. આને શું 1000 લેવા આવ્યો તો 500 દેવા આવ્યો તો એ આવ્યું.
પણ એમ જો ગમે એમ થાય સાહેબ પાસે પૈસા તો પાછા લેવા દો ને હવે કઈક દરદ બદલી નાખું પણ સાહેબ પાસે રૂપિયા પાછા લેવા છે ફરી વાર આવ્યો જે સાહેબે સસમાં હેઠા રાખીને જોયું ઈનો ઈ લાગે આવો આવો શું થાય એ કે સાહેબ મને કોઈ જાતનું યાદ જ નથી રહેતું કે કાંઈ પણ મને સવારે ખાતું હોય એ ભૂલાઈ જાય એવું છે કે આ કમ્પાઉન્ડર 22 બોક્સમાંથી 7 નંબરની બોટલ લાવો એ કે સાહેબ એમાં તો પેટ્રોલ નથી તમને યાદ રહી છે તમને યાદ રહી છે લાવો 500 લાવો બીજી વાર 500 લઈ ગયો બોલો આને એમ તું 1000 લેવાના હતા તો 1000 તો લઈ ગયો પણ હવે છેલ્લો પ્રયોગ એક કરવો જે થવું હોય થાય પૈસા તો પાછા લીધે પણ 1000 ગયા ને પાછા લઈ લઉં છું કા 1500 જાય આવ્યો પાછો સાહેબ ઓળખી ગયા અમારો દીકરો વારે વારે ઈ જ આવે હો આવો આવો શું થાય એ કે સાહેબ મને હુસતું જ નથી કે એ કાંઈ હુસતું નથી હું સો મને કાંઈ દેખાતું જ નથી સાહેબ કે આ દવાની મારી પાસે દવા નથી આજે તમને 1000 પાછા આપો એમ કરીને સાહેબે 10 રૂપિયા આપ્યા એ બોલો કે આ તો 10 રૂપિયા છે સાહેબ તમને પૂછે છે ભાઈ તમને પૂછે છે લાવો આમ ગાળિયા કરે તમે શું કરી લે કયો કોઈ પણ રીતે માણસને એ ગાળિયા જ કરવા છે બુદ્ધિનું પ્રદર્શન જ કરવું છે છેલ્લે એક સપા ખરું છે ત્યારે ખાંદા ત્રોડી ગયા પાંજરા વાળ હાથેથી બાર સુધી બાર બોલી ગામર ગામર હાથ બાર હાથ કીધા છે મારો મારો પછી કરતા નાખી જાને આસમાન ને ફૂટા જમીતા આ જાદુ ભગવાન રોજ છે કે આપણે કે નેક્સ્ટ ટાઈમમાં થોડી કમ ખરાબ પડે ખરાબ આમાં ખરાબ આવી છે ભાઈ એમ કે ગાવ જોડિયા ભાઈ બેઠા કહું તમને મજા આવે તો આગળ આવજો ધમભાઈ તમે દેવલી ના છો તમે ક્યાં વાહે બેઠા તમે તો અહીંયા આવો પણ
તમે વાહે બેઠા બોલો હા અમારે એમાં શું કરવા દેવલી મારી બેઠો આપણે એટલે વિનંતી કરું બેન કૈલાસબેન ડોડિયા એમને મોજ આવે એવા ભજનો લઈ આપની સમક્ષ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો આવે કૈલાસબેન